મિત્રો આજે જયપાલસિંહ મુંડા એ આદિવાસી સમાજમાં જન્મેલા એમની પણ જન્મ જયંતિ છે. આપણે ઓબીસી એસસી એસટી ની એકતા કરવાની છે અને ઓબીસી માં આવતી તમામ જ્ઞાતિઓ, એસસી અને એસટી માં આવતી તમામ જ્ઞાતિઓ અને જાતિઓ આપણે સૌ એક થશું અને આપણામાં ભાઈચારો કરશું, લાવશું. પેરિયા રામાસ્વામી છે, સંત કબીર છે, માનની કાશીરામ સાહેબ છે. તો આ બધા બિરસા મુંડા છે. તો એમણે આ બધી જે છે આજની શુદ્રવર્ણની ઓબીસી એસટી સમાજ માટે કામ કર્યું છે, એના ઉત્થાન માટે કામ કર્યું છે. તો આપણે એક પોતાની એક જાતિનું ગૌરવ કરવાને બદલે આપણે ઓબીસી એસસી એસટી માં ભાઈચારો અને એકતા લાવીએ અને આ દેશના શાસક બનીએ અને મનોવાદી જે વ્યવસ્થા છે, બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે, જે અસમાનતાના પાયા ઉપર આખી ચાલે છે. હિન્દુ કોઈને કેવી રીતે કહેવાય કે ભાઈ એક કોણ કયા ભગવાન? તો કે ભગવાન તો એમાં 33 કરોડ છે. આશારામને ભગવાન માને એ પણ હિન્દુ જ કહેવાય. રામ રહીમ ને ભગવાન માને એ પણ હિન્દુ કહેવાય. રાધે માને માતાજી કે ભગવાન માને એ પણ હિન્દુ કહેવાય. તો હિન્દુ કોઈ એક ભગવાનને માનવાથી નથી, પણ હિન્દુ ધર્મ એ જીવન જીવવાની પદ્ધતિ છે, એમ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. એટલે કે હિન્દુ ધર્મમાં જે વર્ણ વ્યવસ્થામાં માને એ હિન્દુ કહેવાય. અને શૂદ્ર વર્ણના લોકો માટે તો વ્યવસ્થા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં લખી છે કે આજે આપણે ભણી ગણીને કલેક્ટર થાય, રાષ્ટ્રપતિ થાય, એન્જિનિયર થાય કે ડોક્ટર થાય, પણ આપણે એ નીચી જાતિના જ કહેવાના છે, આપણે ગણાશું. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો એક શબ્દ છે ને, વાક્ય કે જે ધર્મની અંદર તમે નીચ નાલાયક હલકા વર્ણના છો ગણે છે તમને એ ધર્મમાં તમે શા માટે પીડ્યા રહ્યો? તમને માનવતા એ જ મોટો ધર્મ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. આ બધી તો બ્રાહ્મણોના ફાયદા માટે ધર્મના પુસ્તકો લખ્યા છે, શાસ્ત્રો એને પોતે લખ્યા છે. આપણા બાપ દાદા લખેલા શાસ્ત્રો આપણે વાંચતા નથી. આપણા બાપ દાદાએ જે પુસ્તક બાબા સાહેબ છે, જ્યોતિબા ફૂલે છે, પેરિયા રામાસ્વામી તમે વાંચો, તમારું જીવન બદલાઈ જશે. તો એ આજે આદિવાસી જયપાલસિંહ મુંડા નો પણ આજે જન્મ જયંતિ છે. એ આદિવાસીઓ અને ઝારખંડના આંદોલન માટે એક સર્વોચ્ચ નેતા હતા. પોતે એક રાજકારણી, પત્રકાર, લેખક, સંપાદક અને શિક્ષાવિદ હતા. ઓક્સફર્ડ બ્લુ નો ખિતાબ પામવા વાળા એ એકમાત્ર આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી હતા. અને એમની કપ્તાનીમાં 1928માં ઓલિમ્પિકમાં ભારતે પહેલો સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. આ જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ છે, એટલે એમના વિશે પણ આપણે નાની એવી એમને પણ યાદ કરીએ. અને આવી રીતે આપણા જે મહામાનવ હોય એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે લાઈવ કાર્યક્રમ કરતા રહેશું. મિત્રો, તમામ મિત્રોને વિનંતી કે આ જે કાર્યક્રમ છે એ તમે બધાએ જોયો અને આ કાર્યક્રમને તમે વિડીયો શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ જોવા મળે. આપણું કાર્ય આપણે જ કરવું પડશે. સોશિયલ મીડિયાની આ જે માનો કે આપણે વાત કરીએ એવી કોઈ તમે નેશનલ ચેનલો છે, જી ટીવી ને, આજ તક ને, એનડીટીવીમાં, એમાં આવી વાત નહીં જોવા મળે. આ ફક્ત આપણે જ કરવી પડશે. તો આપણી પાસે અત્યારે સોશિયલ મીડિયા છે, ફેસબુક છે કે વોટ્સએપ છે કે યુટ્યુબ છે. આ વિડીયો આપણે યુટ્યુબમાં પણ મૂકશું અને તમે તમામ મિત્રો શેર કરજો, એટલે તમારા જે મિત્રો હોય એ પણ આ જોઈ શકે. તમારા અનુકૂળ સમયમાં તો અત્યારે આપણી પાસે એ સગવડતા છે કે આપણે રાત્રે 7-8 મિત્રો બેઠા છીએ, 4-5 મિત્રો બેઠા છીએ, તો આપણા અનુકૂળ સમયે આપણો આ કાર્યક્રમ જોઈએ અને આપણા સમાજના ઉત્થાન માટે આપણે જ કામ કરવું પડશે. આ જે સામાજિક ક્રાંતિનું કામ છે ને મિત્રો, એ કોઈ એક વ્યક્તિ કરશે તો ક્રાંતિ નહીં થાય. આપણે સૌએ, એમાં એક પણ વ્યક્તિ બાકી નથી. ઓબીસી એસસી એસટી માં આવતી તમામ જાતિઓ, ભાઈઓ અને બહેનો અને યુવાનો, દરેકની જવાબદારી છે. અને દરેકના ભાગે આવતો સંઘર્ષ આપણે બધાએ કરવો પડશે. દરેક કામ દરેક નહીં કરી શકે, પણ આપણાથી જે થઈ શકે એ તો આપણે કરીએ. ઉપરાંત આપણા સમાજના માટે આજે અંધકારમાંથી, બરબાદીમાંથી બહાર કાઢવા માટે કામ કરતી સંસ્થાઓ,
કામ કરતા રાજકીય પક્ષો કમસે કમ એમને તો આપણે સમર્થન આપીએ કે જે મનુવાદી બ્રાહ્મણવાદી પક્ષો કોણ છે? આપ સૌ જાણો છો કે આઝાદીના 75 વર્ષ થયા, એ લોકો આપણને હક અને અધિકાર નથી આપ્યા, તો હવે એને ક્યાં સુધી સમર્થન આપશું? જે સમાજને રાજા બનવાની તક હોય અને છતાં ગુલામ બનીને પડ્યો રહે, તો એના માટે આપણે જવાબદાર ગણાય, બીજું કોઈ નહીં. તો મિત્રો, ફરીથી આપણે આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપ સૌને, જે લોકો પણ મિત્રો જોડાણા અને જે પણ મિત્રોએ કોમેન્ટ કરી, એ બધાનો ધન્યવાદ. આ વિડીયો શેર કરજો, તમારા મિત્રોને બતાવજો. જય ભારત, જય સંવિધાન, જય ભીમ, નમો બુદ્ધાય. આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ.